સો પહેલાં આપણે ફર્સ્ટ એક્સરસાઇઝમાં વિલ ટેક ધીસ પોઝિશન જ્યાં નીઝ બેન્ડ હશે. હવે હાથ ક્યારે રાખશું કે તમારા ચેસ્ટ લેવલની નીચે જે તમને ફર્સ્ટ રિબ પાલ્પેટ થાય, પાલ્પેટ ફોર ધ રિબ, એ બે રિબની વચ્ચે તમને જરાક સ્પેસ મળશે. સો ઇફ ધીસ ઇઝ યોર રિબ, આની વચ્ચે જરાક સ્પેસ, અને પછી તો એ સ્પેસમાં ખાલી તમારે આ ઇનર બોર્ડર ઓફ જે થંબ છે ને એને રાખજો. હા, એટલે બહુ પ્રેશર ના આવે. ઓકે, સિમિલર ઓન ધી અધર સાઈડ. પરફેક્ટ. હવે આપણે મેઇન બ્રીધિંગ ઉપર ધ્યાન આપવાનું છે. સો યુ હેવ ટુ બ્રીધ ઇન થ્રુ યોર નોઝ એન્ડ બ્રીધ આઉટ થ્રુ યોર માઉથ. બ્રીધ આઉટ શુડ બી ફોર્સફુલ એન્ડ શુડ બી લોંગર ડ્યુરેશન એઝ કમ્પેર્ડ ટુ યોર બ્રીધ ઇન. ઓકે, અને જ્યારે તમે બ્રીધ આઉટ કરો તો યુ શુડ ફિલિંગ કેવી હોવી જોઈએ કે દેર ઇઝ સમ પ્રેશર ગોઈંગ ફ્રોમ યોર એબડોમિન ટુ યોર બેક. બ્રીધ આઉટ કરતા વખતે આપણે હજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ જ સ્પેસમાં થોડુંક ફોર્સ ડિરેક્શન નીચેની તરફ આપણે એટલું પ્રેશર આપશું. બસ, વેરી નાઇસ. ઓકે, બ્રીધ આઉટ કરતા વખતે. બ્રીધ ઇન કરતા વખતે કાંઈ જ નથી. ઓકે, વીલ સ્ટાર્ટ. બ્રીધ ઇન and breathe out forcefully. 1 2 3 4 5. Nice. Again, and breathe out. 2 2 3 4 5. Relax. આવું આપણે કરીશું 10 times. ઓકે, આ થઈ જાય એ પછી નેક્સ્ટ એક્સરસાઇઝમાં વીલ કીપ અ પિલો ઓવર હિયર અને બે હાથ એના ઉપર રાખશું આવી રીતે. વેરી ગુડ. અને બ્રીધિંગ પ્રોસેસ ઇઝ સેમ. બ્રીધ આઉટ કરતા વખતે ખાલી અહીંયા સીધું આમ પ્રેશર નીચેની તરફ આપવાનું છે પિલોમાં. હા, એટલે હાથ અહીંયાથી ઉપર નહીં આવે. હા, આ સ્ટ્રેટ થશે. હા, બસ એટલું જ થશે. અને બ્રીધ ઇન કરતા વખતે રિલેક્સ રાખજો હાથ. ઓકે, ચલો. બ્રીધ ઇન, બ્રીધ આઉટ. 1 2. બ્રીધ આઉટ થ્રુ યોર માઉથ. બ્રીધ આઉટ થ્રુ યોર માઉથ. 1 2 3 4 5. 2 2 3 4 5. આપણે કરીશું 10 times. ઓકે, એન્ડ દેન રિલેક્સ. એના પછી જે આપણી નેક્સ્ટ એક્સરસાઇઝ છે એ અહીંયા. સો યુ હેવ ટુ જસ્ટ જોઈન્ટ યોર હિપ્સ ટુગેધર. બે હિપને જોઈન્ટ કરો, હજી નજદીક લાવો, કોન્ટ્રાક્ટ કરો. Contract, yes. 1 2 3 4 5. Relax. Relax. Again. Contract. 2 2 3 4 5. And relax. Very good. આપણે કરીશું 10 times. એના પછી we'll do slight hip up movement. એકદમ જરાક hip up કરો. હા, that's it. 1 2 3 4 5. Relax. Relax. Slight hip up. That's it. Maintain. 1 2 3 4 5. Relax slowly. Very good. આપણે કરીશું 10 times. After that, હાથ ઉપર પ્રેશર દેવાનું છે, પગ ઉપર પ્રેશર દેવાનું છે. પગનો ડિસ્ટન્સ આટલો જ હોવો જોઈએ. વેરી ગુડ. યસ, જેટલું પાસે રાખી શકો એટલું બેટર છે. આ એક પર્ટિક્યુલર એક્સરસાઇઝ માટે વી વિલ નોટ ટેક પિલો બિહાઇન્ડ યોર હેડ. ઓકે, અને હવે તમારે આખું કમર ઉપર લેવાની છે. જેટલી થાય એટલી. બ્રીધિંગ નોર્મલ રાખવાનું છે. બ્રીધિંગ હોલ્ડ નથી કરવાનું. અપ, રેઝ યોર બેક અપ, રેઝ યોર બેક અપ. હજી ઉપર. યસ. નાઉ મેન્ટેન. 1 2 3 4 5. સ્લોલી ડાઉન. ડુ નોટ હોલ્ડ યોર બ્રેથ. નોર્મલ બ્રીધિંગ કરતા રહ્યો. નોર્મલ બ્રીધિંગ. Yes, very nice. Again, up, up, up. Very good. Maintain. 1 2 3 4 5. Slowly down. Slowly down. Normal breathing લેવાનું છે આમાં. ઓકે, આપણે કરીશું 10 times. ઓકે, હા, બધી એક્સરસાઇઝ 10 times કરવાની છે દિવસમાં 2 વાર. ઓકે, ડુ નોટ સ્કીપ ઓન એની એક્સરસાઇઝ.